તો આગળ હવે વાત કરીએ તો સુરત ડભોલીમાં કિડ્સ સ્ટોરમાં આગ લાગી છે। તુલસી ચોક પાસે આગ ભભૂકી ઉઠી હતી। પતરાના ડોમમાં અચાનક આગ ફાટી નીકળી છે। ધુમાડાથી લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા। ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી। આગ સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગઈ છે, પરંતુ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ ચોક્કસથી સર્જાયો। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, હાલ કેવી પરિસ્થિતિ છે? આગ લાગી હતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં જે આગ લાગવાના કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે। ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં આવેલા તુલસી ચોક પાસે વિયાના સ્ટોર આવેલું છે। તેની અંદર અચાનક જ રાત્રિ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ધુમાડાના ગોટે ગોટા છે તે દૂર દૂર સુધી દેખાયા હતા અને આજુબાજુના પતરાના ડોમ બનેલા છે તેની અંદર પણ આ આગ પસરી હતી। આ જે વિયાના સ્ટોર છે તે જે નાના બાળકોના જે કહેવાય કે રમકડા વેચતું જે સ્ટોર છે, આગ લાગતા જે કહેવાય કે લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે અને આજુબાજુના જે સ્ટોરો છે તેમાં પણ આગ પસરી હતી, તેમાં પણ નુકસાન થયું છે। એટલે સુરત શહેરમાં જે અનેક પતરાના શેડો આવેલા છે તેની અંદર આગ લાગવાના કિસ્સાઓ છે તે સતત વધી રહ્યા છે। ત્યારે ફરી એકવાર સુરતના ડભોલી વિસ્તારમાં આ આગ લાગવાની ઘટના બની છે। ઘટનાની સાથે જ જે કહેવાય કે ફાયરનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો મારો ચલાવ્યો હતો અને કલાકોની જહેમત બાદ આ પાણીનો મારો અને ફોર્મનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ રીતે અત્યારે તો કાબુ મેળવી લેવામાં આવ્યો છે। જી જી મનીષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।